નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, 1 જૂનનો દિવસ વર્લ્ડ મિલ્ક ડે તરીકે ઉજવાય છે, એટલે કે વિશ્વ દૂધ દિવસ. એગ્રીકલ્ચર અને ફૂડ ઓર્ગેનાઇઝેશન જે હોય છે આપણું વિશ્વનું, એના દ્વારા આ દિવસની ઉજવણી માટે જાહેરાત કરવામાં આવી અને 2001થી આ દિવસની ઉજવણી શરૂ થઈ, એટલે કે લગલગાટ 25 વર્ષથી વર્લ્ડ મિલ્ક ડે ઉજવાઈ રહ્યો છે 1 જૂને. કારણ શું? તો દૂધ અને દૂધની જે બનાવટો છે, એટલે કે એની જે દૂધમાંથી બનતી વસ્તુઓ જેમ કે દહીં, છાશ, ઘી વગેરે, પનીર, તો એનું મહત્વ શું છે એ લોકોને સમજાય અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને લોકોને સાચો ખોરાક, સંપૂર્ણ ખોરાક આપણે દૂધને કહીએ છીએ, તો એ ખોરાક માટે પ્રોત્સાહિત કરવામાં આવે એવા શુભ હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. હવે આપણે તો ભારતીયો કે ગુજરાતીઓને દૂધ વિશે જાજી વાત કરવાની જરૂર જ ન હોય, કારણ કે દૂધ તો આપણે માટે તો ગાયનું દૂધ છે એ એકદમ અમૃત છે. આપણે તેને અમૃત કહીએ છીએ અને આપણા તો લોહીમાં ભળેલું છે, કારણ કે આપણે માનીએ છીએ કે ગાયનું દૂધ છે એ સર્વોત્તમ છે, સંપૂર્ણ આહાર છે, સંપૂર્ણ ખોરાક છે. એમાં અનેક પ્રકારના ઉપયોગી તત્વો છે જે આપણા શરીરને ફાયદો કરે છે. ગામડામાં આપણે ગુજરાતની વાત કરીએ, સૌરાષ્ટ્રની, કચ્છની વાત કરીએ, તો ગામડામાં એક સમય હતો કે ઘેરે ઘેરે ગાયો હતી, ક્યાંક ભેંસો હતી, ક્યાંક બકરીઓ હતી. ધીમે 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 એ આપણું જે પશુપાલનનો આખો એક વ્યવસાય છે, ઉદ્યોગ છે, ધીમે ધીમે એ ઓછો થઈ ગયો અને ખાસ કરીને જે ગૌ સેવા, ગૌ પાલન થતું હતું, એ પરિસ્થિતિ લગભગ પલટાઈ ગઈ. ગામડામાં પણ પરિસ્થિતિ પલટાઈ ગઈ. એક સમય હતો કે સવારના પહોરમાં ગામના પાદરમાં ગૌધણ ભેગું થાય. દરેક વ્યક્તિ જે પોતાની ઘરે ગાય બાંધી હોય તો એ છોડે અને ગામના પાદરમાં એને લઈ જાય. ત્યાં આખા ગામની ગાયો, બધી ગાયો ભેગી થાય, ગાયો અને ગૌવંશ. પછી જે ગોવાળ છે એને સીમમાં ચરાવવા લઈ જાય, ગૌચરમાં ગાયોને, ગૌવંશને ચરાવવા લઈ જાય અને છેક સાંજ પડે પાછા એને લઈ આવે. એટલે ગાય સવારમાં દોઈ લીધી હોય પછી એ ગાય ગામના પાદરમાં જાય, ત્યાં ગૌધણ ભેગી ભળી અને સાંજ સુધી ગૌચરમાં સીમમાં ચરવા જાય. નદી કાંઠો હોય, તળાવ હોય, એની આજુબાજુમાં ગૌચર હોય, કુદરતી ઘાસ ઉગ્યું હોય, ત્યાં એ ચરે, ત્યાં પાણી પી લે, ભેંસો હોય તો પાણીમાં નાય. તો એ આખી વ્યવસ્થા હતી અને સાંજે ગાયો પાછી આવે, ગૌવંશ પાછો આવે સીમમાંથી ચરીને અને પોતપોતાની ઘેરે જતો રહીએ, બંધાઈ જાય અને સાંજે પણ પાછી એ ગાયને, ગૌવંશ એટલે કે ગાયને જે ઘરમાલિક છે એ દોઈ લે. તો સવારને સાંજ આ પ્રમાણે દોવાની અને વ્યવસ્થા હતી અને ગૌધણની વ્યવસ્થા હતી. ગોવાળને એના બદલામાં ગાયના જે ગૌપાલકો છે એ ગોવાળને ચરાવવાના પૈસા આપી દે દર મહિને. તો એનું પણ ગુજરાન ચાલે, એની રોટી ચાલે. ગાયોને આખો દિવસ ગૌચરમાં ચરવા મળી જાય, પાણી મળી જાય, સાંજ સુધી ફરવા મળી જાય અને સાંજે પાછી આવે. એટલા માટે આપણે ત્યાં સાંજનો સમય છે એને ગૌધૂલી સમય આપણે કહીએ છીએ. એની પાછળનું કારણ આ છે કે ગાયો સાંજે પાછી આવે એટલે એક ચોક્કસ પ્રકારે, કારણ કે ગાયો થોડી ઝડપથી આવતી એટલે ધૂળ ઉડે, તો એ ગૌધૂલી સાંજનો સમય જે સૂર્યાસ્તનો સમય હોય છે એને આપણે ગૌધૂલીને પવિત્ર સમય આપણે માનીએ છીએ. આજે લગ્નના મુહૂર્ત હોય છે, હસ્તમેળાપના મુહૂર્ત હોય છે, તેમાં ગૌધૂલી સમય એવું લખાય છે, સાંજનો સમય, જ્યારે ગાયો ધણ આખું ચરીને પાછું આવે એ સમય ગૌધૂલી સમય. તો આ પરંપરા હતી. વાત હું કરું છું વર્લ્ડ મિલ્ક ડેની, પણ એની સાથે આ જોડાયેલી સંલગ્ન વાત છે એટલે એ વાત કરી. ગાયનું દૂધ, જેમાં લગભગ તમામ પ્રકારના ઉપયોગી તત્વો છે, જરૂરી તત્વો છે. એમાં વિટામિન્સ છે, જાત જાતના, એમાં પ્રોટીન છે, એમાં બધું જ છે જે આપણા શરીરને, તમારા શરીરને ઉપયોગી છે એ ગાયના દૂધમાં છે. બાળકને તો ખાસ દેશી ગાયનું દૂધ, આપણે ત્યાં અલગ અલગ પ્રકારની દેશી ગાયો છે. જેમ કે આપણે સૌરાષ્ટ્રમાં છીએ તો અહીંયા આપણે ગીર ગાય છે, મોટી ખૂંધવાળી, મોટા માથાવાળી ગીર ગાય. તમે કચ્છમાં જાઓ, તમે ઉત્તર ગુજરાતમાં જાઓ તો ત્યાં કાંકરેજી ગાય છે. તો એ ત્યાંને માટેની બરાબર છે, એ વંશ એનો બરાબર છે. આપણે માટે
દેશી ગીર ગાયનો વંશ બરાબર છે. તો એ જે દેશી કુળની ગાયો છે આપણી પરંપરાગત, એનું જે દૂધ છે એ આપણે માટે સર્વોત્તમ છે. તો આપણે એ દૂધ પીવાનો આગ્રહ રાખતા હતા, આજે રાખીએ છીએ, કારણ કે એ દૂધમાં સર્વોત્તમ તત્વો છે, એટલે એ સંપૂર્ણ આહાર છે. હવે ગાયનું દૂધ તો મહત્વનું છે જ, પણ એમાંથી બનતી વસ્તુઓ જેમ કે એને મેળવે એટલે દહીં થાય, તો દહીં તો પેટના દર્દો માટે સર્વોત્તમ છે, ઉત્તમોત્તમ છે. પેટની સમસ્યા ન હોય તો પણ સવારમાં લોકો દહીંને રોટલો ખાતા હતા, ગામડાની પરંપરા છે આપણી, દહીંને રોટલો લોકો ખાતા હતા. તો સવારમાં દહીંનો આહાર, આખો દિવસ તમારે પાચનની પ્રક્રિયા સરસ રહે. બાજરાનો રોટલો ખાતા હતા, જુવારનો ખાતા હતા, ઘઉંનો ઓછો ઉપયોગ કરતા હતા, એ પણ સારી વાત હતી, અને સાથે દહીં લેતા હતા. પછી રોટલા ઉપર ઘી ચોપડતા હતા, ગાયનું, દેશી ગાયનું. તો સવારમાં રોટલા ઉપર ઘી, એટલે ગાયની 2 પ્રોડક્ટ છે આપણને મળી જતી હતી, રોટલા ઉપર ઘી ચોપડેલું ગાયનું, અને સાથે સાથે ગાયના દૂધમાંથી બનેલું દહીં. બપોરના ભોજનમાં પણ રોટલી અથવા તો રોટલો જે પણ લોકો ખાતા હતા કે ખાય છે, એમાં પણ ગાયનું ઘી ચોપડતા હતા. તો ત્યારે પણ ગાયનું ઘી આવે, એટલે કાઉ પ્રોડક્ટ આપણને મળી ગઈ. સાંજના ભોજનમાં આપણે ગાયનું દૂધ લેતા હતા. હજી પણ ગામડામાં પરંપરા છે દેશી ગાયનું દૂધ ખાવાની, રોટલો ખાવાની પરંપરા છે. કોઈક ભાખરી ખાય છે, સમય પ્રમાણે બદલાવ આવ્યો હોય તો ભાખરી ચોપડવાની, ગાયના ઘીથી ચોપડવાની એક રિવાજ એ ચાલ્યો આવે છે. એ જ રીતે રોટલો ખાતા હોય બાજરાનો, જુવારનો, તો એ પણ ચોપડવાનો. તો ગાયનું દૂધ, ગાયનું ઘી, ગાયનું દહીં. અચ્છા, બપોરનું ભોજન, તો બપોરે લોકો શાક રોટલો, શાક રોટલી, દાળ ભાત જે પણ બનાવે, સંભારો, ગ્રીન સલાડ, કાચું, અથાણું, પાપડ. ગુજરાતી છીએ એટલે આપણે થોડું એવું બધું જોઈએ. પણ બપોરે છાશ ગાયના દૂધમાંથી બનેલી. એટલે તમે જુઓ કેવી વ્યવસ્થા આપણે પૂર્વજોએ ગોઠવી હતી. ગાયના ઘીનો આહાર રોજ થઈ જાય, ગાયના દૂધનો આહાર રોજ થઈ જાય, દહીંનો આહાર રોજ થઈ જાય, છાશનો આહાર રોજ થઈ જાય. ત્યારે કંઈ પનીર ને એવું બધું ખાવાની પરંપરા નહોતી, બટર ને પનીર ને એ બધું હવે છે. પણ ગાયનું દૂધ, દહીં, છાશ, ઘી, 4 વસ્તુ નિયમિત રીતે દિવસ દરમિયાન, આખો દિવસ, સવારે રોટલો ચોપડેલો, બપોરે રોટલી ચોપડેલી કે રોટલો ચોપડેલો, સાંજે રોટલો કે ભાખરી ચોપડેલા ઘીથી, સવારમાં દહીં, બપોરે છાશ, રાત્રે દૂધ. જો કેવી સરસ ડિઝાઇન કરી હતી આપણી થાળીની, જેમાં આ મિલ્ક ડે ઉજવવાની જરૂર ના પડે જો આ ડિઝાઇનથી જમીએ તો ગાયનું મહત્વ, દેશી ગાયનું મહત્વ, એના દૂધનું, એના ઘીનું, એના દહીંનું, એની છાશનું. અને આજે એ પરંપરાને ફોલો કરવી પડે સ્વસ્થ રહેવા માટે. દેશી ગાયનું દૂધ, દહીં, ઘી, છાશ ખાવા પડે. તો આ છે દૂધનું મહત્વ, ગાયના દૂધનું મહત્વ. પછી સમય પ્રમાણે બદલાવ આવ્યો અને ડેરીઓ થઈ, અને સમય પ્રમાણે દૂધમાં પણ બદલાવ આવ્યો, અને એ તો બધી જુદી વાત છે, એ વિષય અત્યારે આપણે ચર્ચા કરવાનો નથી. મૂળ વાત કરવી છે ગાયના દૂધનું મહત્વ શું છે. મિલ્ક ડે છે એટલે એમાં બધું દૂધ આવી જાય. બકરીનું દૂધ એ ઉત્તમ છે, એકદમ હળવું છે, બાળકો માટે સુપાચ્ય છે. દેશી ગાયની જેમ આપણી બકરીનું દૂધ પણ ઉત્તમ છે, એમાં પણ કંઈ વાંધો નથી. તો મિલ્ક ડે આપણે એટલે ઉજવવો પડે છે કે દૂધનું મહત્વ સમજાય. આપણે દૂધનું મહત્વ ભૂલ્યા છીએ, એનો મતલબ એવો થયો કે દૂધનું મહત્વ ભૂલી ગયા છે, એટલે આવા દિવસ આપણે હવે ઉજવવા પડે છે. આપણને યાદ કરાવવું પડે છે કે દૂધ ખાતા જાઓ. નવી પેઢીને મોટે ભાગે દૂધ, દહીં, એમાં કંઈ બહુ રસ હોતો નથી, ઘી, એને પનીર, બટર, અને એ પણ બજારમાંથી વેચાતા, એટલે હવે એની શુદ્ધતા, એની ગુણવત્તા, એની સામે વારંવાર પ્રશ્નો ઊભા થયા છે. ઘણીવાર ભેળસેળ પકડાણી છે, આ બધું નજર સામે છે. પણ હવે આપણે મૂળ પરંપરા પ્રમાણે જો સ્વસ્થ રહેવું હશે તો દેશી ગાયનું દૂધ, દહીં, ઘી, છાશ, માખણ, એ બાજુ પાછું વળવું પડશે. અને એટલા માટે આવા દિવસો ઉજવાતા હોય છે કે તમે તમારી પરંપરા પ્રમાણે પાછા વળો, પરંપરા તરફ પાછા વળો, અને મૂળ જે પરંપરા છે, ભલે ને આપણે આધુનિક હોઈએ, શિક્ષિત હોઈએ, સારી રીતે રહેતા હોઈએ, આર્થિક રીતે સંપન્ન હોઈએ, પણ જરૂરી નથી કે આપણે બજારું પનીર લઈ આવીએ, જરૂર નથી બજારું બટર લઈ આવીએ. ઘરમાં માખણ કરી શકાય છે, બજારું છાશ લઈ આવવાની જરૂર નથી, બજારું દહીં લઈ આવવાની જરૂર નથી, બધું ઘરમાં કરી શકાય છે. દેશી ગાયનું દૂધ
અલભ્ય નથી, દુર્લભ નથી, મળે છે, રેગ્યુલર ભાવમાં જ મળે છે, ઓથેન્ટિક હોય છે. સારી જગ્યાએથી લઈએ, સારી ગૌશાળાએથી લઈએ, સારા પશુપાલકો જે હોય છે આપણા વિશ્વાસપાત્ર, જે ગાય માતાનું લાલન પાલન કરે છે એમની પાસેથી લઈએ તો મળે જ છે. અલભ્ય નથી, દુર્લભ નથી, નથી 100 રૂપિયા દેતા નથી મળતું, ના ના એવું નથી, મળે જ છે. તો એમની પાસેથી ખરીદીએ, એમને પણ પ્રોત્સાહન મળશે, એમની ખપત થશે, એ 5 ગાય વધુ રાખી શકશે, વધુ લોકો સુધી પોતાની સારી પ્રોડક્ટ પહોંચાડી શકશે, આપણને સારી વસ્તુ ખાવા મળશે, શુદ્ધ વસ્તુ ખાવા મળશે. આપણા સ્વાસ્થ્ય માટે, પરિવારના સ્વાસ્થ્ય માટે આ બહુ જ જરૂરી છે. તો બે પક્ષે વિન વિન પોઝિશન છે. આપણને સાચું સારું દૂધ, દહીં, ઘી, છાશ ઘરમાં જે બનાવીએ તે બધું મળશે, એ લોકોને પ્રોત્સાહન મળશે, એની ખપત વધશે, એની આવક વધશે, એ વધુ ગાયો રાખી શકશે, વધુ દૂધ વગેરે પહોંચાડી શકશે. તો આ દિવસની ઉજવણી સાર્થક એ રીતે કરી શકાશે. આપણે જો ગાય રાખી શકતા હોય તો સારું, પણ હવે દરેક પરિવાર માટે શક્ય નહીં બને, એવો આગ્રહ પણ હવે ના રખાય આ યુગમાં. રાખી શકતા હોય તો સારું, નથી રાખી શકતા તો જે લોકો રાખે છે એની પાસેથી ખરીદીએ, ગાયનું દૂધ જ લેવાનો આગ્રહ રાખીએ, શુદ્ધ દૂધનો જ આગ્રહ રાખીએ. 5 રૂપિયા મોંઘું પડે તો ભલે પડે, નથી પડતું પણ પડે તો ભલે પડે, પણ 5-15 રૂપિયા માટે સ્વાસ્થ્ય સાથે ચેડા કોઈ પણ સંજોગોમાં ના કરીએ. તો બસ આજે વર્લ્ડ મિલ્ક ડે છે ત્યારે દેશી ગાયના દૂધ અને એની પ્રોડક્ટનો ખાવાનો આગ્રહ રાખીએ અને આવા દિવસની ઉજવણી સાર્થક કરીએ. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.